ગીર સોમનાથમાં હાલ એક જ ચર્ચા ચાલી રહી છે કે સાહેબ આવે છે। 21 નવેમ્બરના રોજ ગીર સોમનાથમાં સરકારની ચિંતન શિબિર યોજાઈ રહી છે, જેમાં સીએમ સહિત મંત્રીમંડળ અને બાબુઓ 3 દિવસ ગીર સોમનાથમાં રોકાણ કરશે। ત્યારે આ ચિંતન શિબિરનો એજન્ડા શું રહેશે તેની રાજ્યભરમાં ચર્ચા છે। આ સાથે શિબિર નેતાઓ અને બાબુઓને જોઈતી વીઆઈપી સુવિધાની પણ ચર્ચાના ચકડોળે ચઢી છે, જ્યાં નેતાઓ અને બાબુઓ ટ્રેનમાં નહીં પણ 2 ફ્લાઇટથી કેશોદ જશે અને ત્યાંથી બાય રોડ ગીર સોમનાથ પહોંચશે। ગુજરાત સરકારે 11મી ચિંતન શિબિર યાત્રાધામ સોમનાથમાં રાખી છે। 21 નવેમ્બરથી 23 નવેમ્બર સુધી યોજાનારી આ શિબિરમાં મંત્રીમંડળના સભ્યો તેમજ તમામ વિભાગના વડાઓ હાજર રહેશે। અરબી સમુદ્ર તટે બિરાજમાન દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી રાજ્યની મહત્વપૂર્ણ ચિંતન શિબિરનો શુભારંભ થવા જઈ રહ્યો છે। આપ જે દ્રશ્ય નિહાળી રહ્યા છો તે ઘૂઘવાતા અરબી સમુદ્ર તટે જે ચિંતન શિબિર માટેની આખી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। આ જે સ્થળ છે, આ જે ડોમ ઊભા કરવામાં આવ્યા છે, ત્યાં રાજ્ય સરકાર ગુજરાતની અહીં પધારશે અને ચિંતન શિબિર યોજાવાની છે। આ ચિંતન શિબિરમાં મુખ્યમંત્રી સહિત મુખ્ય સચિવો, દરેક જિલ્લાના કલેક્ટરો, દરેક જિલ્લાના ડીડીઓ, જિલ્લા પોલીસ વડા સહિતના જે અધિકારીઓ સોમનાથના સાનિધ્યમાં પધારશે। શિબિરનું સ્થળ છે ત્યાં જવા માટે દરિયાનો આખો જે કોરિડોર છે, આપ જે દ્રશ્ય નિહાળી રહ્યા છો, આ કોરિડોરમાં ગોલ્ફ કાર મારફતે જે મહેમાનો છે, સચિવો છે, મુખ્યમંત્રી છે, મંત્રીઓ છે, આ તમામ જે મંત્રીઓ છે તે આ દરિયાનો જે આખો વોકવે છે, આ વોકવે ઉપરથી ગોલ્ફ કાર મારફતે શિબિર સ્થળે જનાર છે। આવતીકાલે બપોરે 1 વાગ્યા સુધીમાં તમામ મંત્રીઓ અને જે સચિવો અને જે મુખ્યમંત્રી સહિતના મહાનુભાવો સોમનાથ ખાતે પહોંચી ચૂકશે। તો આ શિબિરમાં નવી નીતિઓ તેમજ સરકારના આગામી રોડમેપ સંદર્ભે ચર્ચા થશે। ત્યારે આ શિબિરમાં કયા મુદ્દા ચર્ચાના છે એ જાણવા કરતાં ખરેખર કયા મુદ્દા ચર્ચાવા જોઈએ, જો તેની વાત કરીએ તો આ શિબિરમાં ચર્ચાશે ગુજરાતમાં રોજગારીનો મુદ્દો। જો કે રોજગારીના મુદ્દા સાથે શિક્ષણમાં ગુણાત્મક સુધારો થાય તે મુદ્દે પણ ચર્ચા થવી જોઈએ। શિબિરમાં ચર્ચાશે કે ગ્રામીણ વિસ્તારને આર્થિક મજબૂત બનાવવા, આ સાથે રાજ્ય સરકારે હાલની જરૂરિયાતો મુજબ રોડ રસ્તાના નેટવર્ક સુધારવા અંગે પણ ચર્ચા કરવી જોઈએ। શિબિરમાં ચર્ચાશે કે સરકારી યોજનાને પૂર્ણતા તરફ કઈ રીતે લઈ જવી। જો કે ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્યની સુવિધા વધુ મજબૂત કરવા મુદ્દે પણ ચર્ચા થવી જોઈએ। શિબિરમાં ચર્ચાવાનો બીજો એક મુદ્દો છે પ્રવાસનનો। જો કે આ સાથે સરકારી કામગીરીમાં સરળતા લાવવા મુદ્દે પણ ચર્ચા થવી જોઈએ। જો કે સંદેશ ન્યૂઝે રજૂ કરેલા મુદ્દાઓ પણ શિબિરમાં ચર્ચાઈ છે તેવી આશા સેવાઈ રહી છે, અને જો ચર્ચા છે તો તે ગુજરાત માટે જ ફાયદાકારક છે। સોમનાથ ખાતે મળનારી આ ચિંતન શિબિરમાં ગ્રામ્ય વિસ્તારો અને એના વિકાસ પર વધુ ભાર મૂકવામાં આવ્યો છે। એનું એકમાત્ર કારણ છે કે આવનારા 1.5 મહિના પછી જાહેર થનારી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં સરકારને સીધો લાભ મળી શકે, અને એટલા જ માટે સરકારી યોજનાઓ ઉપરાંત ગામડાઓમાં વધુ રોજગારી કેવી રીતે ઉત્પન્ન થાય જેવા મુદ્દાઓ આ ચિંતન શિબિરમાં ચર્ચા કરાશે। જો કે અત્યાર સુધીનો અનુભવ રહ્યો છે કે આ ચર્ચાઓ અને ચિંતન માત્ર કાગળ પૂરતું જ મર્યાદિત રહે છે, પરંતુ આ શિબિરની ચર્ચા તેના એજન્ડા કરતાં નેતાઓ અને બાબુઓની જોઈતી વીઆઈપી સુવિધાના કારણે થવા લાગી છે। શિબિરમાં જવા નેતાઓ અને બાબુઓને ટ્રેન નહીં પણ ફ્લાઇટ જોઈએ છે। નેતાઓને અને બાબુઓને હવામાં ઉડવાના અભરખા હોય તેમ ચિંતન શિબિર માટે અલગથી ફ્લાઇટ બુક કરાવી પડી છે। જો કે પહેલાં ટ્રેનમાં જવાનો નિર્ણય લેવાયો હતો, હાલ તો નેતાઓ અને બાબુઓ ફ્લાઇટથી કેશોદ જશે। કેશોદની નાની ફ્લાઇટ હોવાથી 2 ફેરા કરશે, જે બાદ તમામ બાય રોડ સોમનાથ જશે। આમ હાલ તો સરકારની ચિંતન શિબિરની ચર્ચા શરૂ થઈ છે, પરંતુ અગાઉના ચિંતન શિબિર બાદ તેના અમલીકરણ માટે સરકારે 1 વર્ષમાં કંઈક ખાસ કામ કર્યું હોય તેવું દેખાતું નથી। ત્યારે આ ચિંતન શિબિરમાં ચર્ચાયેલા મુદ્દા અને તેમાંથી સામે આવેલા નિચોડનો લોકફાયદા માટે ઉપયોગ કરાય, તેનું અમલીકરણ થાય તેવી સૌ કોઈ આશા સેવી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।